પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ઓકે, લાસ્ટમાં આપણે ટપાલ ખાતું એક આખું પૂરું કર્યું હતું અને એમાં 15 પ્રકારની અલગ અલગ સેવાઓ આપણે જોઈતી. ઓકે, હવે આજે આપણો ત્રીજો ટોપિક છે જેનું નામ છે વખાર, જેને આપણે શું કહેવાય છે, ગોડાઉન તરીકે ઓળખવામાં આવે. ઓકે, દરેક કંપની હોય એનું તો કે ઉત્પાદન વિભાગ હોય. એ ઉત્પાદન વિભાગની અંદર જ્યારે બી એ લોકો ઘણો બધો સામાનનું ઉત્પાદન કરે તો બધી વસ્તુ છે માર્કેટમાં વેચવા માટે ન મૂકી શકાય, એટલે આપણે શું કરે એને ગોડાઉનમાં રાખે. ગોડાઉન તમે કદાચ વર્ડ સાંભળેલો હશે, હા કે ના, કે વેપારી હોય ને એ બધો ઉત્પાદન કરેલો સામાન ક્યાં મૂકે? ગોડાઉનમાં. પછી એમાંથી જેટલો સામાન વેચવાનો હોય એટલો જ તે દુકાનમાં લાવે, બાકી બધી વસ્તુ ગોડાઉનની અંદર આપણે મૂકી દેતા હોઈએ છીએ. તો અહીંયા આપણે ગોડાઉનને લગતું જોવાનું છે કે ગોડાઉનના પ્રકારને આ બધી વસ્તુઓ. તો સૌથી પહેલા આપણે જોવાનું છે કે ઉત્પાદન થયા પછી ઉત્પાદન થયેલો માલ સામાન તરત જ વેચાતો નથી, એનો સંગ્રહ આવશ્યક બને. આથી નાશવંત વસ્તુને સાચવવા માટે વખારની જરૂર પડે. હવે આ નાશવંત વસ્તુ કોને કહેશું? એવી વસ્તુઓ કે જે તરત તે એનો નાશ થઈ જતો હોય અથવા ટૂંક સમયમાં એ વસ્તુ ખરાબ થઈ જતી હોય. દાખલા તરીકે શાકભાજી હોય, દૂધ હોય. ચાલો, ઓકે, તો આપણે અહીંયા ગોડાઉન જોવાનું છે. તો એવી કોઈ વસ્તુ હોય કે જે નાશવંત વસ્તુ એને સાચવવા માટે આપણે વખારની જરૂર પડે. અને કેટલીક વસ્તુઓ માંગ એની મોસમી હોય. દાખલા તરીકે તમે અત્યારે ફટાકડા બનાવો તો ફટાકડા છે એનો ઉપયોગ ખાલી દિવાળીમાં જ થવાનો હોય વધારે પડતો, તો તમારે એને આખું વર્ષ બનાવવું પડે. આખું વર્ષ બનાવીને તમે એને ક્યાં મૂકશો? ગોડાઉનમાં, વખારમાં. અને જેનો ઉપયોગ ક્યારે થશે? કોઈ એક મોસમમાં. એટલે કે એને શું કરવું પડે? સમગ્ર વર્ષ માટે આપણે એને વખારની વ્યવસ્થા કરવી પડે અને કાચો માલને સંગ્રહ અહીંયા કરવો પડે. તો વખાર કોને કહેશું? કે વખાર એક એવી વ્યવસ્થા છે જેમાં પેદાશનો આપણે સંગ્રહ કરી શકીએ, સાચવીને લાંબા સમય માટે મૂકી શકીએ અને તેના મૂળ સ્વરૂપમાં અકબંધ રીતે એને રાખવામાં આવે છે. જ્યારે તમે વખારનો ઉપયોગ કરો તેનો હેતુ શું હોય? એને ગુણવત્તા જળવાઈ રહે અને એનો ઓછામાં ઓછો એમાં ફેરફાર થતો હોય. અહીંયા કોઈ પણ વસ્તુ હોય ને એના ગોડાઉન હોય અને દરેક વસ્તુનું ગોડાઉન અલગ અલગ હોય. દાખલા તરીકે તમારી પાસે કોઈ એવી નાશવંત વસ્તુ છે, જેમ કે આપણી પાસે કોઈ શાકભાજી છે, દૂધ છે. તો દૂધને તમારે સ્ટોર કરવું હોય ને તેની માટે તમારે વિશિષ્ટ પ્રકારની વખાર જોવે. એ વિશિષ્ટ પ્રકારની વખાર જેમ કે કોલ્ડ સ્ટોરેજ જોવે. કોલ્ડ સ્ટોરેજનો મીનિંગ અહીંયા શું થાય કે આખું ફ્રીઝર જોવે. આઈસ્ક્રીમને તમારે સાચવવો છે, દૂધને સાચવવું છે, તો એનું ગોડાઉન આખું અલગ હોય. લોખંડ તમારી પાસે હોય, લોખંડની કોઈ વસ્તુ હોય તો એનું ગોડાઉન આખું અલગ હોય. તમારી પાસે ફર્નિચર છે તો ફર્નિચરને સાચવવા માટેનું ગોડાઉન કેવું હશે? એ પણ અલગ હશે. ગોડાઉનનું કાર્ય શું હોય કે કોઈ પણ વસ્તુને સંગ્રહ કરવા માટેનો, એટલે સ્ટોર કરવા માટેનો. અહીંયા આપણી પાસે 3 પ્રકારના ગોડાઉન છે. અહીંયા પેલું ગોડાઉન છે એ માલિકીના આધારે છે. માલિકીના આધારે એટલે કે અમુક ગોડાઉન એના પ્રાઇવેટ માલિક હોય, અમુકના ગોડાઉનના ગવર્મેન્ટ માલિક હોય. દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ ગોડાઉન બનાવી અને એને આપણે કોઈ શાકભાજી વાળા કે દૂધ વાળાને આપણે ભાડે આપીએ. દાખલા તરીકે કેમ આપણે કોઈ મકાન ભાડે આપતા હોઈએ એવી રીતે અહીંયા આપણે ગોડાઉન પણ ભાડે આપતા હોય. તો આના માલિક કોણ હશે? કોઈ પ્રાઇવેટ કંપની કે સંસ્થા હશે. જ્યારે આનું માલિક કોઈ ગવર્મેન્ટ હશે. સરકારી ગોડાઉન પણ હોય. દાખલા તરીકે તમારા ઘરની આજુબાજુ અથવા તમારા જિલ્લાની અંદર માર્કેટિંગ યાર્ડ હોય. માર્કેટિંગ યાર્ડની અંદર તમારે તમારી શાકભાજીને બધું સ્ટોર કરવા માટે ગવર્મેન્ટ તમને એવી સુવિધા આપતી હોય, જેને આપણે જાહેર વખાર પણ કહેવાય. પછી જકાત ભરેલી માલની વખાર અને જકાત ભર્યા વગરની માલની વખાર. આવું તમને ક્યાં જોવા મળે? રેલવે સ્ટેશન છે, પોસ્ટ આપણે એરપોર્ટ છે, બરોબર. આ કસ્ટમ ડિપાર્ટમેન્ટ હોય કે જેથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માલ થતો હોય ત્યારે આ પ્રકારની વખાર જોવા મળે. સામાન્ય વખાર એટલે શું? દાખલા તરીકે લોખંડનો સામાન મૂકવો હશે, સ્ટીલનો સામાન મૂકવો હશે, એવી વસ્તુ કે જેને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થવાનું, તો એની માટે આપણે સામાન્ય વખાર હોય. આવો એક સામાન્ય રૂમ હોય, રૂમમાં બધો સામાન મૂકી દેવાનો. વિશિષ્ટ વખાર એટલે કે એવી વખાર કે જેમાં વિશિષ્ટ પ્રકારની જરૂર પડતી હોય. દાખલા તરીકે આપણે દૂધ મૂકવું છે, આઈસ્ક્રીમ મૂકવો છે, તો એ કોલ્ડ સ્ટોરેજ જોવે, એક ઠંડુ વ્યવસ્થા જોવે, તેને વિશિષ્ટ વખાર કહેવાય. દાખલા તરીકે આપણે ફટાકડા મૂકવા છે તો ફટાકડા માટે
એક એવો રૂમ જોવે કે જ્યાં ઇલેક્ટ્રિસિટી ન હોય, જ્યાં ઝડપથી આગ ન લાગે, જ્યાં ઝડપથી કોઈ એરિયા ઠંડો ન થાય, બરોબર છે, પાણી ન અડે, એવી વિશિષ્ટ પ્રકારનું ગોડાઉન જોઈએ. તો અલગ અલગ પ્રકારના ગોડાઉન આપણે જોઈએ. સૌથી પહેલા ખાનગી ગોડાઉન, કે જેનો શું હોય કે જેના માલિક કોણ હોય, કોઈ ખાનગી વ્યક્તિ હોય. અહીંયા કોઈ વેપારી કે ઉત્પાદક પોતાના માલના સંગ્રહ માટે આવા ગોડાઉન બનાવતા હોય. આપણે અહીંયા પોતાના ઉપયોગ માટે પણ રાખી શકીએ અને એને ભાડે આપીને બીજાને પણ આપણે ઉપયોગ કરાવી શકીએ. આપણે ઉદાહરણ તરીકે ભાવનગરની અંદર મોટા ફટાકડાના વેપારી છીએ આપણે. હવે ફટાકડાનો ઉપયોગ ક્યારે થવાનો છે? આપણે આખા વર્ષમાં એકવાર દિવાળીના દિવસે. તો આપણે શું કરવાનું છે? એ ફટાકડા લઈ આવવાના છે અને ફટાકડાને અહીંયા 40-50 લાખ રૂપિયાના આપણે ફટાકડા લઈ આવશું. વેચાવાના ક્યારે છે? ઠેઠ દિવાળીમાં. તો ત્યાં સુધી આપણે એને ગોડાઉનમાં મૂકવા પડશે. એ ગોડાઉન કોનું હશે? આપણું પોતાનું, બરાબર. આપણી દુકાન હશે, એવી રીતના આપણી માલિકીનું ગોડાઉન પણ હશે, અથવા કોઈ વ્યક્તિ હશે જેનું આપણે ગોડાઉન હશે, ભાડે હશે, તો એને આપણે ઉપયોગ કરતા હશું. કહેવાનો અર્થ એવું છે કે એના માલિક કોણ હોય? કોઈ ઉત્પાદક કે વેપારી કે કોઈ વ્યક્તિ વ્યક્તિગત રીતે આપણને જોવા મળે. અહીંયા જાહેર ગોડાઉન. આ જાહેર ગોડાઉનનો ઉપયોગ શું હોય કે પોતાના ધંધા માટે થતો નથી, પરંતુ જાહેર જનતા માટે ઉપયોગ થતો હશે. એટલે આ ગોડાઉન ભાડે આપવામાં આવે. મોટા ભાગે ગવર્મેન્ટ કે કોઈ સંસ્થાનો ઉપયોગ કરતી હોય. દાખલા તરીકે માર્કેટિંગ યાર્ડ હોય તો ત્યાં જે બી ખેડૂત હોય એને ટમેટા, ડુંગળી બધું સાચવવા માટે 2-3 દિવસ સ્ટોરેજ કરવા માટે આવા ગોડાઉન હોય. આ ગોડાઉનના માલિક પણ હોય, કોઈ અંગત વ્યક્તિ પણ હોઈ શકે, કોઈ સંસ્થા પણ હોઈ શકે, અને અન્ય લોકો દ્વારા વખારનો લાભ મેળવવાનો આવે છે. બદલામાં આપણે શું ચૂકવવું પડે? એનું ભાડું ચૂકવવું પડે, અથવા અન્ય ખર્ચ પણ ચૂકવવા પડે. ખાસ કરીને આ ક્યાં જોવા મળે? આપણે રેલવે સ્ટેશન, બંદર કે હવાઈ મથકે આપણને જોવા મળે છે. પછી આપણે આપ્યું છે જકાત ભરેલી વખાર અને જકાત ભર્યા વગરની વખાર. અહીંયા આપણે શું ભરવાનું છે કે ભાઈ એરપોર્ટ હોય, રેલવે સ્ટેશન હોય, જ્યાં કોઈ પણ સામાન ઇમ્પોર્ટ થતો હોય, એક્સપોર્ટ થતો હોય ને, ત્યાં આનો ઉપયોગ થતો હશે. જકાત એટલે કે અહીંયા આપણે જે ગવર્મેન્ટને ટેક્સ પે કરવાનો છે એની વાત થાય છે. આમાં આપણે ટેક્સ પે કરશું, આમાં ટેક્સ પે નહીં કરીએ, કારણ કે આનો લાંબા સમય માટે ઉપયોગ નથી કરવાનો. સામાન આવશે એટલે ફરીથી આપણે એને રીએક્સપોર્ટ કરી દેવાનો છે. અહીંયા આપણો સામાન પડ્યો રહે 2-5 દિવસ માટે, એટલે આપણે ટેક્સ પે કરવાનો છે. અહીંયા આપણો સામાન રહેશે નહીં. અમદાવાદથી સામાન આવ્યો, ભાવનગર ઉતર્યો, ભાવનગરથી ઉતરીને સીધો દિલ્હી વયો જાય, તો અહીંયા આપણે ટેક્સ પે કરવો ન પડે ભાવનગરની અંદર. આયાત કરેલ માલની વખારમાં શું હોય કે ભાઈ આયાત કરેલો માલ પર જકાત ચૂકવ્યા પછી તેને નિર્ધારિત સ્થાને લઈ જવામાં આવે છે તાત્કાલિક વાહન દ્વારા. અહીંયા કોઈ બંદર એટલે કે કોઈ પોર્ટ ઉપર, હવાઈ મથક ઉપર, સરહદી વિસ્તાર ઉપર જકાત ભરેલા જાહેર વખારો મળી રહે. એટલે કે અહીંયા એરપોર્ટ પાસે છે ને આવું એક આખું ગોડાઉન મૂકેલું હોય. આવી રીતના આખું ગોડાઉન તમારે રાખેલું હોય, ત્યાં તમારે સામાન મૂકી દેવાનો. ભાવનગરની અંદર આવા તમારે ગોડાઉન જોવા હોય ને, તો આપણે ઓલો એરપોર્ટ રોડ જોયો તમે? એરપોર્ટ રોડ થી પછી ઓલો જૂના બંદર રોડે જાવ છો, બરોબર છે, ત્યાં મોટું મેદાન છે, ત્યાં તમે જોશો કે જૂના બિલ્ડિંગ હશે તૂટેલા ને એવા. તો એ પેલા છે ને એ ગોડાઉન હતા બધા. જે ભાવનગર પોર્ટ હતું ત્યાંથી જે મીઠું કે કોલસો ને કોઈ વસ્તુ આવતી અને ત્યાં મૂકવામાં આવતું. તો એ જકાત ભરેલા, એટલે કે ત્યાં ટૂંકમાં આપણે એનો ટેક્સ પે કરવાનો આવે. જકાત ભર્યા વગરના વખારમાં શું હોય કે માલ ઉપર જકાત નક્કી કરેલા દર અનુસાર ભરવાની હોય છે. એવો આયાત અને માલ કે જેના ઉપર જકાત ભરાય નથી તેને ગોડાઉનમાં અહીંયા રાખવામાં આવે છે. જકાત ભર્યા વગરનો વખાર કહેવાય. અહીંયા ટૂંકમાં ટેક્સ આપણે પે કરવાનો નથી. આ પણ આપણે ક્યાં જોવા મળે? કોઈ બંદરો કે આપણે જમીન સરહદી વિસ્તારમાં જ્યારે માલની આપણે આયાત નિકાસ થતી હોય તે વિસ્તારમાં આવા પ્રકારના ગોડાઉન આપણને જોવા મળે. અને એ ટેક્સ શું લેવા આપણે નો પે કરવો પડે, કારણ કે આયાતકારે માલની પુનઃ નિકાસ કરવાની હોય ત્યારે માલનું વર્ગીકરણ અને પુનઃ વગેરે સગવડો ઉપલબ્ધ બનતી હોય, એટલે અહીંયા આપણે ટેક્સ પે કરવાનો ન હોય. અહીંથી સામાન આવ્યો એક જિલ્લામાંથી, ભાવનગર ઉતરે, ભાવનગર સીધો રાજકોટ વયો જાય, તો ભાવનગરની અંદર એ સામાન રહેતો નથી, એની ફરીથી નિકાસ થઈ જાય છે, રીએક્સપોર્ટ થઈ જાય છે, એટલે આપણે અહીંયા એનો ટેક્સ પે કરવાનો નહીં આવે. પછી આપણે આપ્યું છે બે વખાર, સામાન્ય વખાર અને વિશિષ્ટ વખાર. વિશિષ્ટ વખારનો ઉપયોગ વિશિષ્ટ વસ્તુ માટે થશે અને સામાન્ય વખારનો ઉપયોગ સામાન્ય બધી વસ્તુ માટે થશે. દાખલા તરીકે તમે વાસણના વેપારી હો, તમે બધો વાસણ ને બધી વસ્તુ વેચતા હો, તો હવે વાસણ કઈ બગડવાના હોય નહીં, સ્ટીલના વાસણ આવે, તેની માટે એક આવું સામાન્ય એક રૂમ તમને આપી દેવામાં આવે, તમે એમાં બધો તમારો સ્ટોક મૂકી દો.
બરોબર, પણ તમે આઈસ્ક્રીમ વેચતા હો, તમે ફટાકડા વેચતા હો, તમે દૂધના વેપારી છો, તમે શાકભાજીના વેપારી છો, તો દૂધ કાંઈ રીતના ગમે રોડ ઉપર કે ગમે ગોડાઉનમાં ન મૂકી દેવાય, ફટાકડા ગમીને ન મૂકી દેવાય. કોઈ કેમિકલ હોય તો કેમિકલ માટે એક વિશિષ્ટ જગ્યા જોવે, બરાબર ને? તો અહીંયા વિશિષ્ટ ગોડાઉનનો ઉપયોગ વિશિષ્ટ વસ્તુ માટે થશે. ઉદાહરણ તરીકે ભાવનગરથી અમદાવાદ જે ટ્રક જાતો હોય અને એ ટ્રકમાં આપણે પાણી ભરીને જવાનું હોય તો કઈ સુવિધા જોવે? સામાન્ય એક ટેન્કર પાણી ભરી દો એટલે વયું જાય. એવી જ રીતે પેટ્રોલ કે ડીઝલ હોય તો એક વ્યવસ્થા એવી જોવે કે ઈ ટાંકો ક્યાંથી તૂટેલો ન હોવો જોઈએ, બરાબર ને? પરંતુ ભાવનગરથી અમદાવાદ દૂધનો ખટારો જતો હોય આખું મિલ્કનું, તો એમાં સ્ટોરેજ હોય ને એ કોલ્ડ સ્ટોરેજ જોવે, ઠંડુ જોવે આખું ટેન્કર, જેનાથી દૂધ છે એ બગડે નહીં. અથવા તમે આવું કોઈ કન્ટેનર જોયેલું હોય કે જેમાં આખું રેફ્રિજરેટર ઉપર ફિટ કરેલું હોય, એસી વાળું હોય, આખું અંદર અંદર જે ટ્રકની પાછળ માલ જે લોડ કરેલો હોય ને એમાં ઉપર એસી નાખેલા હોય, જેનાથી શું ફાયદો થાય કે એમાં કોઈ પણ પ્રકારનું નુકસાન ન આવે. તેને આપણે શું કહેવાય? વિશિષ્ટ વખાર કહેવાય. સામાન્ય વખારમાં શું હોય કે જે માલના સંગ્રહ જાળવણી સુરક્ષા માટે કોઈ ખાસ કે અલાયદી સેવા ન આપવી પડે તેને આપણે સામાન્ય વખાર કહેવાય. અહીંયા વખારના બધા જ લગભગ અહીંયા કદ, આકાર અને વજન અને સેવાવાળી આ બધા આપણે જોવા મળે છે, અને વધારે પ્રકારે આ વખાર આપણે ગોડાઉનમાં જોવા મળે. આમાં ખાલી એવું જ છે કે કોઈ ખાસ પ્રકારની સેવા ન હોય બહુ, એટલે સામાન્યમાં સામાન્ય વખાર હોય. વિશિષ્ટ વખારમાં શું હોય કે જે માલના સંગ્રહ જાળવણી સુરક્ષા માટે ખાસ કે અલાયદી સેવા આપવી પડે ને વિશિષ્ટ વખાર કહેવાય. અહીંયા જુઓ તમે, તમારા ફટાકડા છે, ઝેરી રસાયણો છે, રાંધણ ગેસ છે, પેટ્રોલ છે, બરાબર, આ બધી વસ્તુઓની જાળવણી માટે સ્પેશિયલ ગોડાઉન જોવે. દાખલા તરીકે જો પેટ્રોલ હોય ને તેને ભૂતળ ટાંકીઓ, તમે પેટ્રોલ પંપે જાઓ ને એટલે જમીનની અંદર ટાંકી બધી બનાવેલી હોય પેટ્રોલ ને ડીઝલ રાખવા માટે, તો એ સ્પેશિયલ ગોડાઉન કહેવાય, બરાબર ને? પેટ્રોલ ને એ ડીઝલ ને બધું જમીનની અંદર ટાંકા ન હોય. આપણા ઘરે કેમ પાણીના ટાંકા હોય, પાણી સીધું ભરી જ દઈએ, એમ ન હોય. એની અંદર તે જમીનની અંદર બધી પાઇપલાઇન હોય અને પાઇપલાઇન થી નીચે સ્ટોરેજ હોય. એટલે આમ ડાયરેક્ટ આપણે જમીનનું આમ ઢાંકણું ખોલવા અંદર ડીઝલ ને બધું ભર્યું હોય એમ ન હોય, બરાબર ને? એની અંદર એવી પાઇપલાઇન હોય અને અંદર ઠેઠ હોય, બહુ સ્પેશિયલ એને ટ્રીટમેન્ટ આપેલી હોય, નકર તો બધું બ્લાસ્ટ થઈ જાય, હા કે ના? ઝેરી રસાયણ માટે ખાસ પ્રકારની ઈંટો તેનું ઉદાહરણ છે. ખાસ પ્રકારની ઈંટ એટલે કે એનો કોઈ રિએક્શન ન આવે, બરાબર છે? એમાં કોઈ પાણીનો ભેજ ન લાગે, એમાં ગરમી બહારની ન આવે, એમાં ઠંડી બહારની ન આવે. એક સ્પેશિયલ પ્રકારની ઈંટો બનાવે છે અને એનું ગોડાઉન હોય. આપણે જે સામાન્ય ઈંટ હોય ને એમાં શું હોય કે બહાર વરસાદ આવે ને તો એ બધી ઈંટો ઠંડી થઈ જાય, તો અંદરનું વાતાવરણ ઠંડુ થઈ જાય. બહાર ગરમી હોય તો રૂમમાં ગરમી થઈ જાય. અહીંયા આપણે એવી ઈંટોનો ઉપયોગ કરશું જેની ઠંડી અને ગરમીની અસર ન થાય, એની અંદર વસ્તુ હોય. ટૂંકમાં બધામાં કેવું છે? વિશિષ્ટ પ્રકારની સુવિધાઓ છે. અને ફળ, શાકભાજી આ બધા માટે કેવા સ્ટોરેજ છે? કોલ્ડ સ્ટોરેજ, જે એસી વાળા હોય, જેનાથી વસ્તુ બગડે નહીં. તો આ આપણું શું છે ભાઈ? વિશિષ્ટ વખાર અને સામાન્ય વખાર છે. તો અહીંયા આપણો ગોડાઉનનો ટોપિક આખો પૂરો થાય છે. ઓકે, હવે આટલું જોઈ લો, ન સમજાય ને પૂછો. હવે બરોબર ચાલે છે ને ઓનલાઈનમાં? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછીનો આપણો ચોથો ટોપિક છે વાહન વ્યવહાર. જો તમે કોઈ પણ બિઝનેસ કરો ને એ વાહન વ્યવહાર વગર અશક્ય છે. અથવા તમે એક નાનામાં નાનો બિઝનેસ સ્ટાર્ટ કરો, લ્યો ગમે નાનામાં નાનો, તમે એક નાસ્તાની લારી નાખશો તો તમારે એક ટુ વ્હીલની તો જરૂર પડશે જ. ગાડી વગર તમે કોઈ ધંધો ન થાય, બાઇક વગર કે કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન જોવે જ છે, બરાબર છે? તો પહેલાના સમયમાં ટ્રાન્સપોર્ટેશન કેવું હતું કે ભાઈ
બળદગાડા હતા અને પછી હાથીનો ઉપયોગ થતો અને ઊંટનો ઉપયોગ થતો અને હા કે ના વાહન વ્યવહાર માટે. પછી તો કે સાયકલ આવી ને પછી તો કે કાર આવી ને અત્યારે તમે જોવો તો ઘણા બધા વાહન વ્યવહારના સાધનો છે. બરાબર, પ્લેન છે, ટ્રેન છે, કાર છે, બાઇક છે, ઘણું બધું છે આપણી પાસે. તો વાહન વ્યવહારથી આપણા ધંધામાં ઝડપ આવશે. દરેક વસ્તુ આપણને ઝડપથી મળી રહેશે. દરેક વસ્તુ ઝડપથી સપ્લાય થશે. તમે ઝડપથી કાચો માલ લાવી શકશો. તમે વાહન વ્યવહારથી દુનિયાના કોઈ પણ ખૂણે તમારો સામાન વેચી શકશો. બરોબર છે. તો અહીંયા થોડોક આપણને ઇતિહાસ આપેલો છે. માલની હેરફેર અને વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં આપણે શેનો ઉપયોગ કરતા? શરૂઆતમાં પ્રાણીઓનો ઉપયોગ કરતા વાહન વ્યવહાર માટે અને વાહનનો ઉપયોગ થતો અને સાથે સાથે આપણે જળમાર્ગનો પછી ઉપયોગ કર્યો અને આધુનિકમાં આધારે આપણે વિમાનનો ઉપયોગ કરીએ છીએ. એટલે બધી વસ્તુ આપણી વાહન વ્યવહારની અંદર આવે છે. આ બધું આપણને અહીંયા ખબર જ છે. અર્થમાં જોઈએ તો કે વાહન વ્યવહાર એક એવી વ્યવસ્થા છે જેમાં માણસ અને માલ સામાનની એક જગ્યાથી બીજી જગ્યાએ હેરફેર કરવામાં આવે. એટલે અંડરલાઈન કરો. માણસો અહીંથી એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે અને અહીંયા સામાન પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ઓકે, જે માણસોને લઈ જાય ને એને પેસેન્જર કહેવાય અને જે માલ સામાનને લઈ જાય ને એને કાર્ગો કહેવાય. માલ સામાનને લઈ જાય ને એને પેસેન્જર કહેવાય અને જે સામાનને લઈ જાય ને એને કાર્ગો કહેવાય. તો બે પ્રકારના પ્લેન આવે, એક કાર્ગો પ્લેન આવે અને એક પેસેન્જર પ્લેન આવે. જે આપણા ઘરની બહાર આપણે જોઈએ ને હવામાં ઉડતું હોય એ પેસેન્જર પ્લેન હોય, જેમાં માણસોની હેરફેર થતી હોય. અને IL-76 જેવા હેલિકોપ્ટર પ્લેન હોય, બરાબર, MI-70 જેવા હેલિકોપ્ટર હોય. તો આ બધાનો ઉપયોગ શું થતો? એમાં સામાન લોડ કરવાનો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો, અને કાર્ગો પ્લેન કહેવાય. એવી રીતે શિપ પણ હોય, કાર્ગો શિપ પણ હોય, પેસેન્જર શિપ પણ હોય. તમે ટાઇટેનિક મૂવી જોયું હોય, એ ટાઇટેનિકની અંદર જે બધા પેસેન્જર બધા છે તે પેસેન્જર શિપ કહેવાય. અને પછી ઓલા કન્ટેનર મૂકેલા હોય જે ટ્રકની વાહે લોડ થતા હોય, એ એકલા કન્ટેનર મૂકેલા એને કાર્ગો શિપ કહેવાય. એવું જ તે આપણે વાહન વ્યવહારમાં પણ હોય. બરાબર છે. તો સૌથી પહેલા વાહન વ્યવહારના પ્રકારમાં સૌથી પહેલા માનવ બળ દ્વારા સંચાલિત. અહીંયા તમે જુઓ માનવ બળ દ્વારા કયા કયા સંચાલિત છે? તો કે સૌથી પહેલા અહીંયા ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષાનો ઉપયોગ કરવામાં આવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે. જોઈશ પેડલ રિક્ષા? સાયકલ હોય, સાયકલમાં પાછળ એક ટ્રોલી મૂકેલી હોય, એમાં તમારે બેસી જવાનું. આગળ એક વ્યક્તિ હોય, સાયકલ આમ મહેનત કરીને હાંકતો હોય. ઘણા મૂવીમાં દેખાડે, વાહે બે બેઠા હોય. હા, ઘણા મૂવીમાં એવું દેખાડે. બરાબર ને? તો એ છે, અને એને શું કહેવાય? માનવ બળ દ્વારા સંચાલિત. જેમ માનવી મહેનત કરતો હોય. બરાબર, અહીંયા માણસ મહેનત કરે છે, સાયકલ ચલાવે છે, માથે સાયકલ ઉપર બેહી અને આમ મંડાય છે. એટલે વાહે અથવા સામાન ભરેલો હશે અથવા માણસો બેઠેલા હશે. તેને માનવ બળ દ્વારા સંચાલિત વાહન કહેવાય. કે જેમાં આપણે પેડલ રિક્ષા એક એનું એક્ઝામ્પલ છે. સાયકલ જ હોય, પાછળ એક ટ્રોલી ફિટ કરેલી હોય, જે આપણે ક્યાં જોવા મળે છે? વધારે કોલકાતામાં. અને બીજું આપણું એક્ઝામ્પલ છે હાથ લારી. આપણે તો કે લારી જોયેલી હોય, આપણા ઘર પાસે હોય, હા કે ના? સામાન મૂકી દેવાનો, મહેનત મજૂરી આપણે કરતા હોઈએ. તો અહીંયા આપણી પાસે બે એક્ઝામ્પલ છે. કયા કયા? એક પેડલ રિક્ષા અને એક બીજું હાથ લારી. પછી છે આપણી પાસે પશુબળ. પશુબળ એટલે શું થશે? અહીંયા બળદગાડું, ઘોડાગાડી, આવું બધું આપણે જોયું છે કે નહીં? હા કે ના? આવું પેલા આ આવ્યું કે પેલા આ આવ્યું? પેલા પશુબળ આવ્યું, પછી માનવ બળ આવ્યું. હા કે ના? તો પહેલાના સમયમાં આપણે માલ સામાનને એક જગ્યાએથી બીજા જગ્યાએ ટૂંકા અંતર માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? બળદગાડાનો, ઘોડાગાડીનો વગેરે. ત્રીજો પ્રકાર છે આપણી પાસે હવાઈ માર્ગ. હવાઈ માર્ગમાં પણ આપણે માલ સામાન્ય અને માણસોની હેરફેર કરીએ. જો માણસોની હેરફેર કરીએ તો એને પેસેન્જર પ્લેન કહેવાય, અને માલ સામાનની હેરફેર કરીએ તો આપણે એને કાર્ગો પ્લેન કહેવાય. અને આ વસ્તુ માટે આપણે શું હોય? હેલિકોપ્ટરનો પણ ઉપયોગ થતો હોય. હેલિકોપ્ટરનો ઉપયોગ ક્યાં થાય? કે જ્યાં રનવે ન બની શકે, દુર્ગમ વિસ્તાર, દાખલા તરીકે પહાડી વિસ્તાર હોય, તો ત્યાં આપણે પ્લેનથી અહીંયા સામાન કે માણસોની હેરફેર ન થાય તો આપણે હેલિકોપ્ટરનો ઉપયોગ કરશું. તો હવાઈ માર્ગમાં બે વસ્તુ છે. હવાઈ માર્ગમાં આપણે બે વસ્તુ છે. એક આપણી પાસે પ્લેન છે, આ પહેલું, અને બીજું આપણી પાસે હેલિકોપ્ટર છે. હેલિકોપ્ટરનો ઉપયોગ ક્યાં થશે?
તો કે દુર્ગમ વિસ્તારોમાં કે જ્યાં પ્લેન માટે રનવે ન બની શકે અને પ્લેનનો ઉપયોગ સામાન્ય રીતે દરેક જગ્યાએ થશે. પછી આપણો ચોથો પ્રકાર છે જમીન માર્ગ. જમીન માર્ગમાં બે વસ્તુ છે, પેલું રેલવે અને બીજું રસ્તા. રેલવેનો શરૂઆત કોણે કરી હતી? અંગ્રેજોએ, મુંબઈ થી થાણેની વચ્ચે, બરોબર ને? અહીંયા સૌથી પહેલા રેલવેમાં તમે જોવો તો કે એન્જિન બધા હતા એ આપણે કોલસા વાળા હતા. તમે ઓલું ગદર મૂવી જોયેલું હોય આગેના, તો એમાં એન્જિનમાં તો કે કોલસા જેટલા નાખો અને સ્ટીમ એન્જિન કહેવાય, તો એ જેટલું એની અંદર વરાળ બને એટલો જ સ્પીડથી ચાલે. પછી તો કે એનો વિકાસ થયો, પછી અહીંયા પેટ્રોલના આવ્યા, પછી ડીઝલ આવ્યું, પછી સીએનજી ને અત્યારે ઇલેક્ટ્રિક આપણને ટ્રેન જોવા મળે છે ને બુલેટ ટ્રેન, આ બધો વિકાસ આપણને જોવા મળે. તો રેલવે દ્વારા માણસ અને માલસામાનની હેરફેર થાય, આ આપણને ખબર છે. જ્યારે માણસની હેરફેર થાય તેને પેસેન્જર ટ્રેન કહેવાય અને સામાનની હેરફેર થાય તેને કાર્ગો ટ્રેન કહેવાય. કાર્ગો ટ્રેન કદાચ તમે જોયેલી હોય, ટ્રેનમાં તમે જાતા હોય તો બાજુમાંથી કન્ટેનર મૂકેલા હોય, એક હારે જાતું હોય સામાન, હા એને માલગાડી આપણે કહીએ. તો એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે અહીંયા શેનો ઉપયોગ થાય છે? આપણે વિદ્યુત અથવા ડીઝલનો. વિદ્યુત એટલે આપણું શું થશે? ઇલેક્ટ્રિક એન્જિન, અને ડીઝલનો ઉપયોગ. ઘણા મૂવીમાં તમને દેખાડતા હોય કે ટ્રેન જાતી હોય એટલે ઉપર એકલા ધુવાણાના ગોટે ગોટા જતા હોય, હા કે ના? એ બે પ્રકારના હોય, કાંઈ કોલસાથી ચાલતું હોય, કાંઈ ડીઝલથી ચાલતું હોય, બરાબર ને? કોલસાથી ચાલતું હોય ને એમાં તમને ધુવાણા વધારે જોવા મળે, પરંતુ પછી આપણે વિકાસ કરીને ઘણા બધા પ્રકારના એન્જિન આવ્યા છે. ઘણી વખત ટ્રેનમાં બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય, એટલે ઘણી બધી ટ્રેન એક હારે આગળ એન્જિનથી ચાલતી હોય અથવા ઘણા બધા ડબ્બા હોય ને એ પણ એક સાથે ચાલતા હોય, એવું આપણે જોયેલું છે, જેને મલ્ટિપલ યુનિટ ટ્રેન પણ કહેવામાં આવે. ટ્રેનમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલનો ઉપયોગ થાય છે, ગુરુત્વાકર્ષણ બળનો ઉપયોગ થાય છે, ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય છે. એ ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય શક્તિનો ઉપયોગ એટલે આપણી બુલેટ ટ્રેન, બરાબર ને? કે જે મેગ્નેટ ઉપર ચાલે છે, હવાથી આમ જોવો તો ઊંચી હોય, એ જમીનને અડેલી ન હોય, એ હવામાં ઉપર હોય. ઓકે, હા. મેટ્રો ટ્રેન આપણે જોવા મળે એ આપણે કેબલ આધારિત હોય, ઉપર કેબલ મારેલો હોય, ઇલેક્ટ્રિક ટ્રેન હોય, બરોબર ને? કે જે ઝડપથી આપણને ચાલતી જોવા મળે. અત્યારે હાલમાં સીએનજી દ્વારા પણ આપણને ટ્રેન ચાલતી જોવા મળે. સીએનજી એટલે શું થશે? કમ્પ્રેસ નેચરલ ગેસ, એક એનું ફૂલ ફોર્મ એક તમે યાદ રાખજો. શહેરમાં વિસ્તારોમાં આપણને ટ્રેન છે કેવી છે? કરોડરજ્જુ છે. અહીંયા કરોડરજ્જુ એ આપણે કીધું છે ને એટલું અહીંયા અંડરલાઈન કરો. શહેરમાં વિસ્તારોને જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેન એ કરોડરજ્જુ પુરવાર થયેલ છે. એ કૌંસમાં લખો, દાખલા તરીકે મુંબઈ મેટ્રો, હે મુંબઈ મેટ્રો. મુંબઈની અંદર એની જે મેટ્રો છે ને એના લીધે સૌથી વધારે જે નાના જે માણસો છે એ ઓફિસે કે કામે કે ગમે જગ્યાએ જઈ શકતા હોય. એટલે મુંબઈના કદાચ તમે વિડીયો જોયેલા હોય, બહુ ગળદી હોય ટ્રેનમાં, હા કે ના? હવે જો એ ટ્રેન બંધ થઈ જાય, મુંબઈની મેટ્રો બંધ થઈ જાય, તો મુંબઈનું 40 થી 50% બિઝનેસ બંધ થઈ જાય. એટલે એ કેવું છે? એની કરોડરજ્જુ સમાન છે. અમદાવાદમાં, દિલ્હીમાં, બધી જગ્યાએ તમને મેટ્રો જોવા મળે છે. એટલું જોઈ લો ફટાફટ, ન સમજાઈને પૂછો. ચાલો, નેક્સ્ટ ના પછી જમીનનો બીજો પ્રકાર છે રસ્તા. હવે જો ટ્રેન છે ને, ટ્રેન એ દરેક જગ્યાએ ન પોગે. ટ્રેન તમારા ઘર સુધી ન પોગે, હા કે ના? ટ્રેન હોય એ એના ટર્મિનસ કે એના રેલવે સ્ટેશન સુધી જ હોય, એ તમારા ઘર સુધી નો આવે. તમારા ઘર સુધી આવે ને એ માર્ગ છે ને એ રસ્તા કહેવાય. અહીંયા તમે જો ટ્યુશનમાં આવ્યો તો ટ્યુશન થી રસ્તો આવે, ટ્રેન નો આવે. ઓકે, તો શું કીધું છે આપણને? રસ્તા માર્ગ એક માર્ગ થી બીજા માર્ગ પર જવા માટે મુક્ત હોય. તમને મજા આવે ને રોડ પકડી લેવાનો, બરોબર? તમારે જે જગ્યાએ રખડવું હોય, જે ગલીમાં જાઓ ને ત્યાંથી તમે આગળ વધો. એટલે દરેક રસ્તા હોય ને એ કેવા હોય? મુક્ત હોય, એમાં કોઈ બંધન ન હોય. તમે જે રસ્તે જવું હોય ત્યાં તમે જઈ શકો. એટલે ઘણા બધા રસ્તા મળતા હોય. હવે સ્થાન, દિશામાં અને ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર એમાં શક્ય બનતો હોય. ઘણી વાર તમે આમ સીધા જાઓ તો 5 કિલોમીટર રસ્તો થતો હોય,
અને આમ ગલીમાંથી નીકળો તો એ 5 કિલોમીટરનું અંતર 1 કિલોમીટરમાં થઈ જતું હોય ને એવું. સીધા જાઓ તો 10 મિનિટે પહોંચો અને ગલીમાંથી જાઓ તો 3 મિનિટમાં ઘરે પહોંચી જાઓ. શોર્ટકટ રસ્તો હોય. તો એ સમય સ્થળ પ્રમાણે, ગતિ પ્રમાણે અથવા સમય પ્રમાણેમાં ફેરફાર આપણે કરતા હોઈએ. જે અન્ય વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી. આવી વસ્તુ બધી જગ્યાએ પોસિબલ નથી. તમે શોર્ટકટ પ્લેનમાં લેવા જાઓ એ પોસિબલ નથી. હા કે ના? કે ભાઈ તમે શોર્ટકટ ટ્રેનમાં લેવા જાઓ, ટ્રેન આમ સીધી જાય છે ને ભલે આ વળાંક લઈને સીધી ઘરમાંથી આવવા દઈએ. તો આ બધી વસ્તુ ક્યાંય પોસિબલ નથી. માત્ર ક્યાં રસ્તામાં પોસિબલ છે. ઓકે, જમીન માર્ગ ઉપર. રસ્તા માર્ગ ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા પૂરી પાડે. આપણા ઘર સુધી છે ને રસ્તો આવે. આપણા ઘર સુધી પ્લેને ન આવે. આપણા ઘર સુધી શિપ ન આવે. આપણા ઘર સુધી ટ્રેન પણ ન આવે. હા કે રસ્તા આવે. તો હવાઈ માર્ગે આપણે ઘર સુધી ન પહોંચાડે, એ એરપોર્ટ સુધી પહોંચાડે. શિપ હોય તમને પોર્ટ સુધી પહોંચાડે અને ટ્રેન હોય તમને રેલવે સ્ટેશન સુધી પહોંચાડે. તમારા ઘર સુધી તમને કોણ પહોંચાડે છે? રસ્તા. તો અહીંયા આપણી પાસે ઘણા બધા રસ્તાના અહીંયા આપણે એક્ઝામ્પલ આપીએ. દાખલા તરીકે બસ દ્વારા વધારે વ્યક્તિનું પરિવહન ક્ષમતા થાય છે તો આપણે બસનો આપણે ઉપયોગ કરતા હોઈએ. પછી આપણે ટ્રકનો ઉપયોગ કરતા હોઈએ. વાહનો સતત વધતા આપણને શું જોવા મળે? વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ, પાર્કિંગ, આવા બધા પ્રશ્નો સર્જાય. તો જેટલા વાહન વધશે, રોડ નાના રહેશે, વાહનો વધશે, તો પહેલો પ્રશ્ન શું આવશે? ટ્રાફિકનો. બીજો પ્રશ્ન શું આવશે? અવાજનો. બધાએ હોર્ન મારશે, ટી 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 ટી. હા કે ના? પછી ટ્રાફિક જામ થાય. પછી વધારે પડતા વાહન હશે તો હવામાં પ્રદૂષણ થશે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ નું બધાનું પ્રમાણ વધારે થાય. બરોબર? તો આ બધી પ્રોબ્લેમ છે. અહીંયા આ વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ. હવે આટલી બધી ગાડી હોય, ક્યાં પાર્ક કરવાની? તો પાર્કિંગનો પ્રોબ્લેમ આવે. હા કે અહીંયા જો ટ્યુશનની નીચે કેટલો પાર્કિંગનો પ્રોબ્લેમ છે. તો આ બધું શું છે? વાહન વ્યવહારની સમસ્યા. તો અહીંયા આટલું અંડરલાઈન કરો. આટલું અંડરલાઈન કરો. વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો સર્જાય છે. એટલે અહીંયા લખો સમસ્યા. એટલે આ બધી પ્રોબ્લેમ છે કે જેનાથી આપણે અહીંયા છુટકારો મેળવવાનો છે. અને આ બધી પ્રોબ્લેમનો છુટકારો મેળવવા માટે અમદાવાદમાં તમને ખબર હોય તો BRTS શરૂ થઈ છે, જેને બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ કહેવામાં આવે. અમદાવાદમાં તમે જાઓ ને તો BRTS બસ હોય રેડ કલરની, જે આખા સિટીમાં, આખા અમદાવાદમાં બધી જગ્યાએ ફરે. એટલે એનો અર્થ શું થાય કે ભાઈ 20 થી 25 લોકો છે. 20 થી 25 લોકોને અમદાવાદમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જવું છે. બરોબર છે? જેમ કે ગીતા મંદિરથી લઈને કાલુપુર જવું છે. હવે 25 લોકો હશે તો 25 ગાડી હશે, 25 ટુ વ્હીલ હશે. કોક પાસે કાર હશે, કોક પાસે ટુ વ્હીલ હશે. એટલે 25 ટુ વ્હીલમાં પેટ્રોલ કે ડીઝલ બળશે અને 25 ગાડી એખાને જતી હોય તો ટ્રાફિકની પ્રોબ્લેમ થશે. બધાય હોર્ન મારશે, બધાને ટ્રાફિક જામનો પ્રોબ્લેમ, અવાજનો પ્રદૂષણ થશે ને. તો આમાં શું કરાય? ગીતા મંદિરથી કાલુપુર રોડ સુધી શું કરાય? હવે BRTS બસ શરૂ કરી દેવાય. બસની અંદર 30-40 લોકો હમાય છે. તો 30-40 લોકો બસમાં બેસીને એક હારે ત્યાં પહોંચી જાય તો 25 ગાડી એક હારે નહીં હાલે. તો 25 ગાડી નહીં હાલે તો પેલો તો ટ્રાફિક જામનો પ્રોબ્લેમ નહીં આવે, બીજો પાર્કિંગનો પ્રોબ્લેમ નહીં આવે, ત્રીજો અહીંયા અવાજ પ્રદૂષણ નહીં થાય. તો બસ અહીંયા મૂકીશ ને BRTS બસ, એનાથી ફાયદો શું થયો? આવું જો તમે આગળ મુંબઈ મેટ્રો જોયું હતું તો મુંબઈ મેટ્રોનો ને આ બધા BRTS આ બધી સરકાર યોજના શરૂ કરે એનાથી શું ફાયદો થાય આપણને? કે દરેક વ્યક્તિ પોતાનું વાહન લઈને રોડ ઉપર ન નીકળે. બધા નીકળશે ને તો આ બધી પ્રોબ્લેમ આવશે. જે આપણે અંડરલાઈન કરી સમસ્યા કે આ પ્રોબ્લેમ આવશે. તો આ એનું સોલ્યુશન છે કે ભાઈ એક બસ શરૂ કરી દો, જેને જ્યાંથી જ્યાં જવું છે બસમાં બેસી જાય એટલે પહોંચી જાય. તો એની ગાડીનો ઉપયોગ નહીં થાય, એટલે પેટ્રોલ ડીઝલ એ બચશે આપણું. ટ્રાફિકના પ્રોબ્લેમ કોઈ પણ વસ્તુ અહીંયા આવશે નહીં. તો આવી બસો માટે ખાસ રસ્તા અનામત રાખેલા હોય. તમે અમદાવાદ જાઓ ને તો BRTS માટે સ્પેશિયલ રોડ હોય વચ્ચે. એ રોડ ઉપર તમે ગાડી ચલાવો તો તમને દંડ થાય. હા કે ના? તો આ સ્પેશિયલ રોડ હોય એટલે એને કોઈ ટ્રાફિક ન નડે. એ બસને એના રૂટ ઉપર હાલવાનું. હવે તમે ઝડપથી પહોંચી પણ જાઓ અને ખૂબ ઝડપથી શહેરના એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડે, કારણ કે એને ટ્રાફિક નહીં નડે, એની માટે એક અલગથી રોડ હશે.
અને બે બસ વચ્ચેનો સમયગાળો ઓછો રાખેલો હોવાથી સેવાનું સાતત્ય જળવાઈ રહે. એટલે દર 5-10 મિનિટે તમને બસ મળતી રહેતી હોય. બરોબર છે. હાલ આપણને ક્યાં જોવા મળે છે કે તો અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા સિટીમાં જોવા મળે છે, જેમાં સૌથી વધારે ક્યાં છે આપણને અમદાવાદની અંદર. આનો સૌથી વધારે અહીંયા ઉપયોગ થતો જોવા મળે છે. ઓકે, અહીંયા આપણું જમીન માર્ગ આખું પૂરું થાય છે. જમીન માર્ગની અંદર બે જ વસ્તુ છે, એક ટ્રેન અને બીજો રસ્તા. ટ્રેન છે એમાં અલગ અલગ પ્રકારના એન્જિન છે જેનો ક્યાં ક્યાં ઉપયોગ થાય છે, અને બીજો રસ્તા છે એ રસ્તા તમારા ઘર સુધી પહોંચે છે, જેમાં આપણે અહીંયા બસ છે, અહીંયા ટ્રક છે. બસનો ઉપયોગ શું થશે? વ્યક્તિઓના વહન માટે. અને ટ્રકનો ઉપયોગ શું થશે? અહીંયા માલ સામાનના વહન માટે. જ્યારે BRTS નો બસનો ઉપયોગ શું થશે? આ પ્રકારની સમસ્યાઓ છે એને દૂર કરવા માટે. પછી આપણો અહીંયા પ્રકાર છે જળમાર્ગ. જો જળમાર્ગ છે ને એ સૌથી જૂનામાં જૂનો માર્ગ છે. તમે આજથી 5000 વર્ષ પહેલા સિંધુ ઘાટી સભ્યતા જોવો ને, તેની અંદર એક લોથલ નામનું બંદર હતું, તો ત્યાંથી પણ વિદેશમાં વેપાર થતો. એટલે સૌથી જૂનો માર્ગ કયો ને તો તમે જળમાર્ગ છે. કારણ કે વાસ્કો દી ગામાએ તે ભારતમાં આવવાનો જળમાર્ગ ગોત્યો, પછી તે બીજા બધા લોકો આપણા ઇન્ડિયાની અંદર વેપાર કરવા આવ્યા. જે જામોરી રાજા હતો, કાલિકટ બંદરે ઉતર્યો, સામાજિક વિજ્ઞાનમાં આપણે ભણ્યા હોઈએ. બરાબર. તો જળમાર્ગથી જ તે આખા વિદેશમાં કે આખા વિશ્વમાં કે આખા ભારતમાં બધી જગ્યાએ વેપાર વધ્યો છે. સૌથી જૂનો માર્ગ છે. આમાં ફાયદો શું ખબર છે? કે આ સસ્તું છે. ગેરફાયદો શું? કે આમાં નુકસાન બહુ વધારે છે. એક તો પહેલા તો ધીમું ધીમું હાલે. બીજું તો કે ડૂબી જવાની બીક રહે. હવે મધ દરિયે તમારો કોઈ શિપ ડૂબી ગયો તો તમે લેવા કોણ જાય? બરાબર. તો એમાં અમુક ફાયદા અને અમુક ગેરફાયદા છે. બહુ ધીમું ધીમું હાલે એટલે સમય બહુ માંગી લે, અને જોખમી પણ છે, અને સૌથી જૂનું છે આ. બરાબર. અને આમાં પણ બે પ્રકારનું આવે, એક કાર્ગો અને પેસેન્જર, જે આપણે હમણાં શરૂઆતમાં ચર્ચા કરી. અમુક તો કે શિપ એવા હોય કે જેમાં માણસોની હેરફેર થતી હોય. તમે કદાચ આ જોયેલું હોય રોરો ફેરી, એ ઘોઘાથી લઈને દહેજ સુધી. તો એ પાછું ઓલ ઇન વન છે. એમાં ઉપર માણસો હોય ને નીચે પાછો કાર્ગો હોય. બરોબર. અમુક શિપ હોય તે સ્પેશિયલ કાર્ગો ના હોય. તમે ઓલા કન્ટેનર વાળા કદાચ કોઈ મૂવીમાં જોયું, પુષ્પા મૂવીમાં તમે જોયેલું હશે. હાગે ના, પુષ્પાનો બીજો ભાગ છે એમાં બતાવે છે આપણને. હાગે ના. તો અહીંયા જોઈએ આપણે તો જળમાર્ગ એ પાછા બે પ્રકારના હોય, એક આંતરિક જળમાર્ગ અને એક બાહ્ય જળમાર્ગ. આંતરિક જળમાર્ગ એટલે કે એવો જળમાર્ગ કે જે દેશની સરહદની અંદર આવેલો હોય, અને બાહ્ય જળમાર્ગ એટલે કે જે દેશની સરહદની બહાર આવેલો. ઉદાહરણ તરીકે તમે અહીંયા ઘોઘાથી લઈને દહેજ સુધી જાઓ તો એને આંતરિક જળમાર્ગ કહેવાય, જે દેશની અંદર ને અંદર જ છે. બરાબર. અહીંથી ભાવનગર થી તમે ડાયરેક્ટ નીચે મુંબઈ જાઓ તો એ આંતરિક કહેવાય. પરંતુ અહીંથી તમે મુંબઈ થી પછી ડાયરેક્ટ અમેરિકા જવા દો શિપ, તો એ આંતરરાષ્ટ્રીય કહેવાય. તો બે પ્રકારની. ઓકે. તો જળમાર્ગ છે એ બે પ્રકારના છે અહીંયા, એક આંતરિક અને એક બાહ્ય. આંતરિક એટલે કે જે દેશની સરહદની અંદર છે, અને બાહ્ય એટલે જે દેશની સરહદની બહાર છે. તો અહીંયા બે નજીકના દરિયા કિનારાના સ્થળો કે જ્યાં અન્ય પાણી કે વસવાટ જમીન હોય ત્યાં પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે. હોવરક્રાફ્ટ કોઈ જોયેલું છે? હોવરક્રાફ્ટ કોને કહેવાય? હોવરક્રાફ્ટ એક પ્રકારનું આપણે અહીંયા હોળી જેવું જ આવે, એક નાનું એવું શિપ આવે કે જેમાં નીચે આખી ટ્યુબ હોય, આખી બ્લેક કલરની હવાથી ભરેલી, અને પાછળ એક પંખો હોય. બરાબર. અને એ પંખો એના એન્જિન સાથે કનેક્ટેડ હોય, એટલે જેટલું ફોર્સ આપો ને એટલો એ ઝડપથી પંખો ફરે, એટલે એ આગળ વધે, એને હોવરક્રાફ્ટ કહેવાય. તમે યુટ્યુબ ઉપર અથવા ગૂગલ ઉપર સર્ચ કરજો હોવરક્રાફ્ટ. બરાબર છે. એટલે તમને એક ફોટો આવશે, એટલે આઈ થિંક તમને વધારે ખ્યાલ આવશે. આ એક હોવરક્રાફ્ટ તમે ગૂગલ ઉપર સર્ચ કરજો એટલે ફોટો તમને જોવા મળી જશે, જેમાં મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે, અને આવી નહેરનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થતો હોય. વિદેશ વેપાર સૌથી વધુ મોટો જળમાર્ગ. વધારે પડતો આપણે વિદેશમાં મોકલવા માટે જળમાર્ગનો ઉપયોગ કરતા હોઈએ. અહીંયા જળમાર્ગ દ્વારા થતું વહન
બીજા પ્રકારે ઘણું અહીંયા પેલું સમસ્યા શું છે કે ધીમું છે. એ ધીમે ધીમે સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતું. જેમાં આધુનિક એન્જિનના કારણે બહુ જ મોટા જથ્થાના સામાનને કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે. અત્યારે તમે ઘણા બધા એવા શિપ જોયા હોય કે ભાઈ એ આમ જોવો તો 15 થી 20 માળ જેટલા ઊંચા હોય, બહુ મોટા શિપ હોય, આપણે એની બાજુમાં દેખાતાય ન હોય, અને એમાં હજારોની સંખ્યામાં કન્ટેનર ભરેલા હોય. એક હારે 10-10 હજાર કન્ટેનર હોય. એક કન્ટેનર એક ટ્રક ઉપર આવે એટલે એનો અર્થ શું છે કે 10,000 ટ્રક થાય ને આટલો સામાન એક શિપમાં ભરેલો હોય. તો આટલા મોટા આપણે શિપ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે એક દેશમાંથી બીજા દેશમાં લઈ જવું હોય એની માટે એન્જિન પણ કેવા હોય તો કે બહુ મોટા એન્જિન હોય. એટલે અત્યારના સમયમાં આવા બધા ઘણા બધા શિપનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એક ખંડમાંથી બીજા ખંડ માટે હવાઈ માર્ગ કરતા જળ માર્ગ પ્રમાણમાં સસ્તો હોય. પ્લેનથી તમે ઉડીને જાઓ તો એ મોંઘું પડે અને એમાં સામાન પણ કેવો આવે, ઓછો આવે. એક પ્લેનની અંદર વધુમાં વધુ 2 થી 5 ટન જેટલો સામાન તમે લોડ કરી શકો. 1 ટન એટલે 1000 કિલો, 5000 કિલો જેટલો સામાન લોડ થાય. જ્યારે એક કાર્ગો શિપ હોય એમાં હજારો ટન સામાન છે તમે એમાં લોડ કરી શકો. એક કન્ટેનર હોય ને 25 થી 30 ટનનું હોય, એવા 10,000 પ્લસ કન્ટેનર હોય. એટલે તમે વિચારો આંકડો ક્યાં પહોંચે. તો આટલો બધો સામાન, આટલો બધો વજન એક સાથે તમે પ્લેનમાં ઉડાડીને લઈ જવું બહુ અશક્ય છે. એટલે એને તમે કેમાં લઈ જવાનું છે? આપણે અહીંયા જળ માર્ગે. આનો પ્રોબ્લેમ ખાલી એટલો બરાબર પણ પહોંચાડી દે, પરંતુ સમય વધુ લાગે છે. અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ પણ ખૂબ જ લાભદાયક છે. એટલે કે આપણે આવું ઘણું આપણે ફરવાલાયક સ્થળ હોય ને ત્યાં આપણને આવું જોવા મળે કે ભાઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે જવું હોય ને તો નાની એવી હોળકી હોય, એમાં તમને બેસાડીને આવી રીતના લઈને ત્યાં લઈ જાય. તો આ આપણું શું છે? જળમાર્ગ છે. જળમાર્ગ કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના. કયા કયા? એક આંતરિક અને બીજું બાહ્ય. આંતરિક એટલે કે જે દેશની સરહદની અંદર હોય, ને બાહ્ય એટલે જે દેશની સરહદની બહાર હોય. ઓકે. અને છેલ્લો આપણો પ્રકાર છે પાઇપલાઇન. આ સૌથી આધુનિક પ્રકાર છે આપણો પાઇપલાઇન. જો તમારા ઘરે જે પાણી આવે એ પાઇપલાઇન થી જ આવે, બરાબર છે. અહીંયા પાઇપલાઇન નો વધારે પડતો ઉપયોગ આખા વિશ્વમાં થાય છે. એનો મિનિંગ શું થાય છે કે ભાઈ આપણી પાસે જે લિક્વિડ ફોર્મમાં હોય જે વસ્તુ, બરાબર, અને જે ગેસ ફોર્મમાં હોય, ગેસ અને લિક્વિડ ફોર્મમાં હોય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી તમે પાઇપલાઇન થી પહોંચાડી શકો. ઉદાહરણ તરીકે આપણી પાસે ડીઝલ હોય, ડીઝલના 10 ટ્રક ભરીને આપણે ભાવનગરથી એને ક્યાં લઈ જવા છે? અમદાવાદ. 10 ટ્રક જેટલું ડીઝલ. તો આપણે શું પહેલા તૈયાર કરવું પડે? 10 ટ્રક તૈયાર કરવા પડે. 10 ટ્રક ઉપર આપણે ડીઝલની ટેન્કો લગાડીએ, 10 ટેન્ક લગાડીએ. એટલે ભાવનગરથી શરૂ કરીને અમદાવાદ જાય. રસ્તામાં એને ટ્રાફિક નડે, બરાબર, રસ્તામાં એને ટ્રાફિક નડે, એ ક્યાંક ઊભું રહે, ગાડી ખરાબ થાય, ધીમું પોગે, તો એ કદાચ 1 થી 2 દિવસ લે પહોંચતા. અને એમાં પાછા 10 ટ્રક જોવે, 10 ટ્રકમાં 10 ડ્રાઈવર જોવે, એમાંય પાછું ડીઝલ જોવે, એમાંય ખર્ચો થાય. અને કેટલા દિવસે પોગે છે? 1 થી 2 દિવસે. એની કરતા બેટર શું છે? ભાવનગર થી અમદાવાદ સુધી તમે પાઇપલાઇન નાખી દો, જમીનની અંદર આખી પાઇપલાઇન જ નાખી દો, બરાબર, અહીંથી ત્યાં સુધી. હવે અમદાવાદમાં તમારે ડીઝલ પોગાડવું છે તો તમારે શું કરવાનું? ભાવનગર થી અહીંયા વાલ ખોલો અને બીજો વાલ ત્યાં ખોલો. વધીને 2 કલાકમાં એ બધું ડીઝલ, 10 ટ્રકનું ડીઝલ 2 કલાકમાં અમદાવાદ પહોંચી જશે. તો આધુનિક વહન છે કેની માટેનું? લિક્વિડ અને ગેસ ફોર્મમાં જે વસ્તુ હોય એની માટેનું. સોલિડ વસ્તુ હોય ને, સોલિડ એટલે કે દાખલા તરીકે કોલસો છે, પથ્થર છે, એ બધું પાઇપલાઇનમાં ન જાય, કારણ કે બધી વસ્તુ ત્યાં અટકાઈ જાય. ગેસ ફોર્મમાં હોય, બરાબર, દાખલા તરીકે સીએનજી ગેસ હોય, એલપીજી ગેસ હોય, તો આઈ થિંક તમારા ઘર પાસે કોઈક ગેસની પાઇપલાઇન નાખવા વાળા આવેલા હશે, પીળા કલરની પાઇપલાઇન નાખે, તો એ ઝડપથી તમારા ઘર સુધી બધું પહોંચે, બરાબર. તો શું કીધું છે આપણને? પ્રવાહી અથવા ગેસ. આ એક રાઉન્ડ કરજો આપણો, પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશ માટે પાઇપલાઇનનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે. જેમ કે પ્રવાહી કચરાનો નિકાલ કરવો, પાણી માટે, પેટ્રોલ માટે, કુદરતી ગેસ માટે આવી વ્યવસ્થા આપણને જોવા મળે છે. જે અત્યારે આપણે હજીરાથી મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટેની પાઇપલાઇન નાખેલી છે. અત્યારે આપણને
અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા જેવામાં પાઇપલાઇન નો સુવિધા જોવા મળે છે. પાઇપલાઇન નો સૌથી વધારે અત્યારના સમયમાં ઉપયોગ થાય છે. બધી જગ્યાએ પાઇપલાઇન હોય. તમારા ઘરે પાણી આવે તો પાઇપલાઇન થી જ આવે, તમારા ઘરે ગેસ આવે તો એ બી પાઇપલાઇન થી જ આવે છે. રેડી છે? તો અહીંયા આપણું આખું ચેપ્ટર પૂરું થાય છે. આખું ચેપ્ટર જોઈ લો, ન સમજાઈને પૂછો. ઓનલાઈન કોને ડાઉટ છે? એક સ્ટુડન્ટ ને? ડન. ઓકે, ડન. માહી ડન. પછી ઠાકોર રવિન્દ્ર ડન. ઓકે. જયમેન ડન. નિસર્ગ પટેલ ડન. પછી આલિયા ડન. સોહાના ડન. ઓકે, હવે આપણે આના પછીનો જે લેક્ચર આવશે એમાં આપણે આના પછીનું એક ચેપ્ટર સ્ટાર્ટ કરશું જેનું નામ છે બેંક. બરાબર ને? જે ધંધાકીય સેવાઓ પાર્ટ 2 છે, જેમાં આપણે બેંક જોવાનું આવશે. ઓકે, પ્રજાપતિ જિજ્ઞાસુ ડન. ઓકે, ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. થેન્ક યુ.